તો ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક 3 જે હતી તેની ભરતીની બહુ મોટી અપડેટ આવી છે। તેનો નવો અભ્યાસક્રમ પણ આવ્યો છે। જે રીતે તમે અહીંયાથી જોઈ શકો છો તેનો નવો અભ્યાસક્રમ આવ્યો છે લેખિત પરીક્ષાનો, અને લેખિત પરીક્ષાની તારીખ પણ આવી છે મિત્રો। તે બધી જ ચર્ચા આજે વિડીયોમાં સમાવેશ કરી લઈશું। તો મિત્રો તો તમને શરૂઆતથી જ બધું અંત સુધી બધું જ જણાવી દઈશું કે આમાં શું શું સમાવેશ કરવામાં આવ્યો છે। જેમ કે આપ જોઈ શકો છો, માહે ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા છે, અને આ પરીક્ષા હવે મિત્રો કોણ લેશે તો GSSB લેશે। એની બધી માહિતી હવે તમને તેના દ્વારા જાણ કરવામાં આવશે। અહીંયાથી આપ જોઈ રહ્યા છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર આ પરીક્ષા છે। હવે એ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પદ્ધતિથી લેવાશે। તો જેમ કે નીચે આપ જોઈ રહ્યા છો, 22/2023ના રોજ આ જે પરિપત્ર છે તે આવી ચૂક્યું છે, અને અહીંયાથી આપ જોઈ શકો છો બધું જ જણાવેલ છે। વનરક્ષક 3ની જે જાહેરાત છે તેની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તો સૌપ્રથમ કયો છે તો ઇતિહાસ છે। તો ઇતિહાસમાં જાણી લો મિત્રો કે આમાં કયા કયા જે ઇતિહાસથી જોડાયેલા છે ટોપિકો આવશે। તો અહીંયાથી આપ જોઈ રહ્યા છો કે ગુજરાતના મહત્ત્વના રાજવંશો છે, તેમની નીતિઓ છે, વહીવટીતંત્ર છે, અર્થતંત્ર, સમાજતંત્ર। એટલે હવે તમે નહીં બચી શકો મિત્રો। પહેલાં તો શું હતું, વેટેજ પણ હતું કે અલગ અલગ રીતે, પરંતુ હવે તો તેમને બધી જ માહિતી આપી દીધેલ છે। તો આપણે હવે મહેનત પણ ડબલ કરવી પડશે। તો આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, ફટાફટ એક જ નજરમાં બધું જ સિલેબસ બતાવી દઈશું। 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાઓ, ગુજરાત રાજ્યની સ્થાપના, સ્વતંત્રતા ચળવળ, ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત દેશની રાજ્યની શાસકોની સુધારાઓ, ત્યારબાદ સાંસ્કૃતિક વારસામાં આપ જોઈ શકો છો કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કયો રહેશે તો સાંસ્કૃતિક વારસામાં આપ કળા, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, લાક્ષણિકતા, અક્ષરો, સામાજિક, સાંસ્કૃતિક અને આદિવાસીનું જનજીવન, પર્યટન સ્થળો પણ એમાં સમાવેશ થઈ જશે, વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ, GI ટેક્સ, તે બધું જ આમાં સમાવેશ કરવામાં આવેલ છે। ત્યારબાદ ભારતીય બંધારણમાં આપ જોઈ શકો છો। એટલે મિત્રો આ તૈયારી તમે કરશો તો તમારે પોલીસની લગતી પણ તૈયારી થઈ જશે, અને અન્ય ક્લાસ 3ની જે પણ પરીક્ષાઓનો સમાવેશ થાય છે તેની પણ તૈયારી થઈ જશે। તો આપ જોઈ રહ્યા છો, અહીંયાથી આપ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો મિત્રો, અને તમને PDF પણ અવેલેબલ થઈ જશે ઓનલાઈન મારફતે, તમે સર્ચ કરી શકો છો। ભૌતિક ભૂગોળ પણ છે, ગુજરાતની ભૂગોળ પણ એમાં આવેલ છે। તેમાં વિવિધ ભૂમિ સ્વરૂપો છે, ગુજરાતની નદીઓ, પર્વતો, જમીનના પ્રકારો બધું જ સમાવેશ થઈ ગયું છે મિત્રો। અહીંયાથી આપ જોઈ શકો છો, તમને સંક્ષિપ્તમાં જણાવી દીધું છે, એટલે તમારે ક્યાંય ફેદવાની જરૂર નથી। તમારે અભ્યાસક્રમને લઈને આની એક આપણે શોર્ટ ટ્રીક પણ લાવીશું, અને આનો એક માળખું પણ બનાવીશું કે કઈ રીતે તૈયારી કરવી જેથી કરી આમાં આપણે પાસ થઈ શકાય। એક રણનીતિ બનાવવી પડે મિત્રો, તો જ આમાં સક્ષમ થઈ શકાય। તો સામાન્ય, બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાઓ જોઈ શકો છો, રિઝનિંગ છે, ત્યારબાદ ગુજરાતી ભાષામાં આપ જોઈ શકો છો, અહીંયાથી ગુજરાતી ભાષા પણ આવી છે। ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો ગુજરાતી ભાષામાં જેમ કે સંધિ છોડો છે, કહેવતો છે। પહેલાં એવું થતું હતું કે આપણે ગુજરાતી ભાષામાં શું વાંચીએ કે જે અલંકાર છે, એટલે વ્યાકરણમાં શું વાંચવું, પરંતુ હવે તમને અહીંયા મળી જશે બધા ટોપિક વાઇઝ આવી રીતે વાંચવાનું રહેશે। ત્યારબાદ પર્યાવરણમાં આટલા ટોપિકો તમારે કરી લેવાના, તમને બધી જ જાણકારી મળી ગઈ હશે મિત્રો અહીંયાથી। જેમ કે તમે જોઈ રહ્યા છો નીચે કયા કયા ટોપિકો છે, તે ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા, વન, પર્યાવરણ, આવી રીતે મિત્રો બધા જ ટોપિકોનો આમાં સમાવેશ થઈ ગયો છે જેમ કે તમે જોઈ રહ્યા છો। તો આઈ હોપ તમારી મહેનત ચાલુ જ હશે, પરંતુ ડબલ કરી દેજો ને આગળ કઈ રીતે તેમાં સક્ષમ થવું, કઈ રીતે પાસ થવું તે પણ આપણે જણાવીશું। અને આપણા રમતવીરો માટે ખેલ મહાકુંભને લગતી જે ટૂંક જ સમયમાં નવી માહિતી આવવાની છે, કેમ કે રમતો ક્યારે શરૂ થશે તેની પણ અપડેટ આવશે મિત્રો। તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, જલ્દ અપડેટ આવવાની છે, તો લાઈક કરી દેજો મિત્રો। મળીએ નેક્સ્ટ